જો તમારી ઉંમર નાની છે અને ઘૂંટણમાં દુખે છે તો તે સામાન્ય નથી, કેમ કે આજકાલ સાંધાનો દુખાવો એ માત્ર મોટી ઉંમરમાં જોવા મળે એવું નથી હોતું. સવારે ઉઠવાની સાથે કમર અને ગરદન જકડાઈ જાય છે, સીડી ચડવામાં તકલીફ થાય છે, કામ કરવાની ઈચ્છા નથી થતી અને આપણે એવું વિચારીએ છીએ કે ઉંમર થઈ ગઈ છે, પરંતુ એવું નથી હોતું. એક્ઝેક્ટલી તમારી લાઈફસ્ટાઈલ બગડેલી છે. અને આયુર્વેદિક પ્રમાણે વાયુદોષનો પ્રકોપ અને આમ કન્ડિશન જાણવામાં આવે છે. અને આ થવા પાછળનું કારણ બહારનું જમવું, રાત્રિ જાગરણ, વધારે પડતું સ્ટ્રેસ અને સૌથી ખરાબ આદત થોડું પેન થવાની સાથે પેન કિલર ખાઈ લેવાની. પેન કિલર એ માત્ર દુખાવો દબાવે છે અને દુખાવો દબાવો તે સામાન્ય નથી, કારણ કે તે તમારા હાડકાને નબળા બનાવે છે, કિડની અને લીવરને અસર કરે છે અને આપણને ખબર પણ નથી પડતી. આના માટે આયુર્વેદિકમાં 3 ઉપચાર છે. પહેલું, ડેઈલી સવારે તલના તેલનું માલિશ કરવું. બીજું, ડેઈલી સવારે 1 કપ ગરમ પાણી લેવું. અને ત્રીજું, ડેઈલી રાત્રે વહેલા સૂઈ જવું. આનાથી તમારું પાચન સુધરે છે અને જો પાચન સુધરશે તો તમારા હાડકાને પોષણ મળશે. આ આયુર્વેદિકનો સિદ્ધાંત છે. અને જો દુખાવો જૂનો છે તો એમના માટે રૂટ કોઝ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. આના માટે યોગવેદ આયુર્વેદિકનો સંપર્ક કરો અને તમારા દુખાવાને મટાડો. નવા વિડીયોને જોવા માટે અમારા પેજને લાઈક કરો અને ફોલો કરો. મેં ડોક્ટર પાયલ MD આયુર્વેદા. ધન્યવાદ.